આગળનો જે પેરેગ્રાફ છે એ પણ એક અગત્યની શોર્ટ નોટ છે અને શોર્ટ નોટ નું હેડિંગ છે બ્લેક પાવડર. તો કહે છે કે some historians say that historians એટલે ઇતિહાસકારો. તો કહે છે કે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર એટલે કે આ જે કાળો પાવડર છે એ મતલબ ફટાકડામાં જે ગંધરપ વપરાય છે એ પદાર્થ એને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક પાવડર. The basic material used in fireworks. ફટાકડામાં વપરાતી આ જે સામગ્રી છે જે પદાર્થ છે was invented in India. સૌ પ્રથમ શોધ એ ભારત દેશે કરી. મતલબ ભારત દેશમાં આ પદાર્થને શોધવામાં. સુક્રાંતિ written more than 2000 years ago. Approximately અહીંયા ધ્યાન રાખજો એક નામ છે શુક્રાંતિ. શુક્રાંતિ નામનો કોઈ ગ્રંથ છે કે કોઈ ઋષિ મુનિ છે તો એ ગ્રંથની અંદર લખાયેલું હતું એપ્રોક્સિમેટલી 2000 વર્ષ પહેલા. એ ગ્રંથમાં લખેલું કે ભાઈ ભારત દેશે આ બ્લેક પાવડર ગંધરપની શોધ કરી હતી. અને એ કયા સંદર્ભમાં આપણને એ ક્યાંથી ઉલ્લેખ થયો તો કહે છે કે has references to weapons similar to guns and projectile weapons. આ બહુ અગત્યનો રેફરન્સ છે, અંડરલાઈન કરો. રેફરન્સ એટલે સંદર્ભ કાં તો ઉલ્લેખ. કહે છે કે એને ઉલ્લેખ કરેલો કઈ રીતે ટુ વેપન્સ. વેપન્સ એટલે હથિયારો. તો કહે છે કે જૂના જમાનામાં લડાઈ વખતે જે વેપન્સ એટલે કે જે હથિયારો હતા એમાં આ દારૂ ગોળો ભરવામાં આવતો હતો. બ્લેક પાવડર સિમિલર ટુ જેમ કે ગન્સ અસ્ત્ર એન્ડ પ્રોજેક્ટાઇલ એટલે શસ્ત્ર. કહી શકાય કે અસ્ત્ર શસ્ત્ર મતલબ યુદ્ધ વખતે જે કંઈ પણ લડાઈ માટેના જે હથિયારો હતા એ પછી બંદૂક હોય કે પછી તોપમાં જે ગોળો ભરવામાં આવતો હોય એ બીજા ઘણા બધા એવા હથિયારો હતા કે જેની અંદર આવો બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર છે એ ભરવામાં આવતો હતો વિસ્ફોટક કરવા માટે. તો કહે છે કે 2000 વર્ષ પહેલા આપણે આ પદાર્થની શોધ કરી તેમ છતાં however પરંતુ the Chinese are generally considered the pioneer of pyrotechnics. એવું કહી શકાય કે ચીનાઓ મતલબ ચીનના લોકોને ખાસ કરીને એના પ્રણેતા ગણવામાં આવે. પાયનિયર એટલે પ્રણેતા શરૂઆત કરનાર. તેમ છતાં એવું કહેવામાં આવે છે કે આ આતશબાજી આ જે ગંધરપ છે જે બ્લેક પાવડર છે એમાં દારૂ ગોળો બનાવવું અલગ અલગ ફટાકડા તૈયાર કરનાર જે કોઈ પણ દેશ હોય તો એ છે ચીન. કારણ કે એમના ઇતિહાસની વાત કરીએ એમનું બી આપણે માનીએ તો they are said to have developed ડેવલપ એટલે વિકાસ કરવું વૃદ્ધિ કરવું વિકસિત કર્યું છે. એ લોકોનું પણ
એવું જ માનવું છે કે અમે પણ આ પદાર્થ મતલબ જે બ્લેક પાવડર છે એનો વિકાસ કર્યો છે, એને વિકસિત કર્યો છે, એ લોકોનું ધારણા, એ લોકોનું માનવું એ પ્રમાણે કહી શકાય કે more than 1000 years ago એ લોકોનું પણ એવું માનવું છે કે અમે પણ આજથી લગભગ એપ્રોક્સિમેટલી 1000 વર્ષ પહેલા આ પદાર્થને કંઈક નવું સંશોધન કર્યું હતું. ભારતે 2000 વર્ષ પહેલા, ચીનના લોકોએ 1000 વર્ષ પહેલા એમાં થોડાક વિકાસ કર્યો એમાં. It took at least 200 years for the knowledge to spread to the west. એટલે કે એના 200 વર્ષ પછી એટલે કે આજથી લગભગ 800-900 વર્ષ પહેલા આ જે બ્લેક પાવડર નું આખું જ્ઞાન છે, જે સમજ જે છે એ વેસ્ટ એટલે કે પશ્ચિમના દેશોને પહોંચતા ઘણો બધો સમય લાગ્યો. 1000 ના બીજા 200 વર્ષ પછી આશરે 800 વર્ષ પહેલા જે પશ્ચિમી દેશો જે છે, વિકસિત રાષ્ટ્રો જે છે, એમને પણ જ્ઞાન થયું કે હા આવો કોઈ પદાર્થ છે. And it was only 1242 અને 1242 ની જો આપણે સાલની વાત કરીએ ત્યારે an English monk, અંડરલાઈન કરો, મોંક એટલે સાધુ, ઋષિ મુનિ, અને ઇંગ્લિશ એટલે અંગ્રેજ દેશનું. તો કે છે કે એક અંગ્રેજ દેશનો એક સાધુ હતો, એનું નામ હતું રોઝર બેકન. શોર્ટ નોટમાં આ નામ લખવું જરૂરી કે રોઝર બેકન નામનો જે અંગ્રેજી સાધુ હતો એણે 1242 માં જણાવ્યું કે reveal the formula for black powder. reveal એટલે જાહેર કર્યું, ફોર્મ્યુલા એટલે બંધારણ. એને આ બંધારણને જાહેર કર્યું. બ્લેક પાવડર શેમાંથી બને છે, શું બને છે, કેટલી માત્રામાં આ પદાર્થ હોય છે, કયા કયા હોય છે, એ બધું જ એને જાહેર કર્યું રિસર્ચ કરીને. He considered it such a dangerous substance that એને આ પદાર્થને એવો ખતરનાક દર્શાવ્યો. ડેન્જરસ એટલે ખતરનાક, સબસ્ટેન્સ એટલે પદાર્થ. આ જે બ્લેક પાવડર છે એને એટલો તો ખતરનાક દર્શાવ્યો એને that he wrote of it in a code language. અને આ જે બધું એને સંશોધન કર્યું હતું એ કોઈને સમજાય નહીં એવી ભાષામાં, એટલે કે કોડ, રહસ્ય, ગૂઢ ભાષામાં એને લખી નાખ્યું, જેને કારણે આનું બંધારણ વિશ્વના દેશોને સમજાય નહીં. કેમ કે આ પદાર્થ એટલો બધો ખતરનાક હતો કે સપોઝ આખા વિશ્વને નષ્ટ કરી શકે એટલી તાકાત. એટલે બહુ ગંભીર રિસર્ચ કરીને એ રોઝર બેકને બધી જ માહિતી આપી. અને એના ઘણા બધા વર્ષો પછી એક નવું એના વિશેની માહિતી ડેવલપ થઈ. એ કઈ છે તો એ પણ શોર્ટ નોટમાં આગળ કનેક્ટેડ રાખવાની, બરાબર, આ બે પેરેગ્રાફ. The basic formula of the black powder or gunpowder. જે ગંધરપ જે છે, જે દારૂ ગોળો છે, એને તમે બ્લેક પાવડર કહો કે પછી ગન પાવડર કહો, એ સરખું જ છે.
કે કાળો પાવડર કહો કે ગન પાવડર કહો, એનું જે આખું બંધારણ છે, ફોર્મ્યુલા has remained unchanged for centuries. remain એટલે રહ્યું છે, unchanged એટલે કે બદલાયા વગરનું, centuries એટલે વર્ષોથી. વિચારો 2000 વર્ષ પહેલા આ પદાર્થ શોધાયો, ચીનના લોકોએ એને થોડો ડેવલપ કર્યો, રોઝર બેકોને એને થોડુંક રિસર્ચ કરીને જીતા જે લીટા કરે છે ને બેટા થોડું કંઈક ક્લિયર કર દો, કારણ કે આ છે ને ડિસ્ટર્બ થશે બીજા સ્ટુડન્ટ્સને રીડ કરવામાં. તો કહે છે કે 2000 વર્ષથી કહી શકાય કે ભાઈ એમાં ફેરફારો થતા આવ્યા છે, છતાં પણ એનું જે મેઇન પદાર્થ છે, જે ગંધર્વ કહીએ છીએ આપણે, બ્લેક પાવડર કે ગન પાવડર, એ હંમેશા એમના એમ જ મતલબ બદલાયા વગરનો રહ્યો. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 zam, 15 zam, 10 by weight. બહુ અગત્યની વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો કે આ જે આખું પદાર્થ છે ગંધર્વ, એ નોર્મલી એક બ્લેન્ડ એટલે કે એક મિશ્રણ છે. કયા કયા પદાર્થોનું? તો પહેલો પદાર્થ છે પોટેશિયમ નાઇટ્રેટ, બીજું છે ચારકોલ એટલે કે કોલસો, અને ત્રીજું છે સલ્ફર. અને લગભગ એ શું છે તો કે છે કે એક પ્રમાણમાં છે, રેશિયો એટલે એનું પ્રમાણ. તો કે કેટલું પ્રમાણ? તો કે ભાઈ 75:15:10, એટલે કે અલગ અલગ બાય વેઇટ, વજન પ્રમાણે એનો જો કાચો માલ એટલે કે ગંધર્વ બનાવવામાં આવે તો 75% પોટેશિયમ નાઇટ્રેટ લેવું પડે, 15% ચારકોલ અને 10% સલ્ફર. એ ત્રણે જેમ સમાંગ મિશ્રણ કરી દો, એક સરખું મિશ્રણ કરો, ત્યારે એ ગંધર્વને તૈયાર કરી શકાય કે ગંધર્વને બનાવી શકાય. ત્રણ ટોપિક યાદ રાખવાના કે વર્ષોથી આનું બંધારણ બદલાયું નથી, એમનું એમ જ છે. એ ત્રણ પદાર્થોનું મિશ્રણ છે, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. એ પણ પાછું એમના વજનમાં 75, 15 and 10. It is almost the perfect combination. કહે છે કે ભાઈ આ એક લગભગ સંપૂર્ણ મિશ્રણ છે. કોમ્બિનેશન એટલે મિશ્રણ છે, એકદમ પરફેક્ટ છે. As it is, જેવું છે એવું ને એવું જ, and no further improvements or alternation need be made. અને કહે છે કે ભવિષ્યમાં કદાચ કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર નથી, મતલબ એમાં કંઈ પણ સુધારા વધારા કરવાની જરૂર કે પછી અલ્ટરનેશન એટલે કે એની બદલીમાં બીજા જે કેટલાક પદાર્થો છે એટલે કે ફેરફાર કરવાની કંઈ જ જરૂર પડી નથી. 2000 વર્ષ પહેલા જેવો હતો એવો ને એવો જ પદાર્થ એને ડાયરેક્ટ ઉપયોગમાં લેવામાં આવે છે.
એમાં કોઈ સુધારો વધારો કે એની જગ્યાએ બીજા કોઈ પદાર્થને પણ એમાં મિશ્રણ કરી શકાયું નહીં. Experts say that તજજ્ઞ નિષ્ણાત વ્યક્તિઓ એવું કહે છે કે this might be the only chemical product. આ એક એવું રાસાયણિક ઉત્પાદન છે. કેમિકલ એટલે રાસાયણિક, પ્રોડક્ટ એટલે ઉત્પાદન કે પછી એ પદાર્થ. વિશ્વમાં માત્ર એકનો એક એવો પદાર્થ still using the same age-old proportion and manufacturing technique. વર્ષોથી એ જે જૂની ઉત્પાદન જે કેટલીક ટેકનિક છે એ એના એ જ પ્રમાણમાં જોવા મળે છે અને એમાં ફટાકડા તૈયાર કરવામાં આવે. દારૂખાનું, આતશબાજી બનાવવામાં આવે. પ્રપોર્શન એટલે માત્રા કે પ્રમાણ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. અને ટેકનિક એટલે અલગ અલગ પ્રકારની કળા જે ફટાકડામાં તમે જુઓ છો અલગ અલગ, કે સાતુલિયા હોય કે પોપઅપ હોય કે ચકરડી હોય કે પછી એવી અઢળક જે વેરાયટીઝ તમે બજારમાંથી ખરીદો છો એ બધી અલગ અલગ વેરાયટી તૈયાર થાય છે માત્ર ને માત્ર બ્લેક પાવડરમાંથી, એના એ જ પ્રમાણમાંથી કે જે વર્ષોથી એનું ઉત્પાદન થતું આવે છે, એના એ નિયમો અને એના એ પદાર્થોને આધારે.